નિબંધો લઈને આવ્યા. આજે આપણે એવી દુનિયામાં જવું છે જે આવા બાળપણ અને કૌટુંબિક વારસાના નિબંધોની સાથે આપણને જોડે છે. પણ આજે પણ આપણે શરૂઆત એક નાનકડા 3 મિનિટના વિડીયોથી કરીએ. એમાં થોડા તસવીરી રૂપો છે જનકભાઈના, અને એ જોઈને પછી આપણે આગળ વધીએ. એટલે આપણી ભૂમિકા એ નિબંધોની દુનિયામાં જતા પહેલાની આ તસવીરો જોવાની છે. સૌના સ્વાગત સાથે હું ત્યાં તમને લઈ જાઉં છું. આપીએ બે હીરવા આજે એના દાદા વિશે એને જે વાત કરવી છે. હીરવા, અહીંયા ઉપસ્થિત બધાને નમસ્કાર. મેં બહુ સમય કાઢ્યો મને એમના વિશે 3-4 વસ્તુ યાદ છે. હું ખૂબ નાની હતી. મારી મમ્મી ના પાડે આઈસ્ક્રીમ ખાવા કે ભલે હું કોક જ વાર આવું છું, ખાતી જ હતી, પણ તું ખા. ઘરે કે મેં ને તોય હું ઘરે આવે મમ્મીને કહું કે મમ્મી દાદાએ ના પાડી છે કે હું કઈ કહું ને કે મારે હીરવા એક મિનિટ બેટા, એક મિનિટ. મને એમ છે કે આપણે સાઉન્ડ આપણો મ્યુટ કરવો પડશે, ઇકો આવે છે. જો મનોહરભાઈ નો સાઉન્ડ થઈ શકે તો વિહંગભાઈ થોડી વાર માટે કરો. ત્યાંથી તમે અવાજ આવે છે ને અહીંયા બેક થાય છે. હીરવાનો અવાજ સંભળાતો નથી. તો બેનનો અવાજ પણ જો મ્યુટ થઈ શકે થોડી વાર તો. એક જ મિનિટ અંકલ. હા હીરવા, ઠીક है रोहन। તો આ દાદા નામનું જે એક પાત્ર હોય છે બાળકના નસીબમાં, એ બહુ રસપ્રદ સંબંધની ભૂમિકા હોય છે. અને હીરવા નથી બોલતી એ દરમિયાન એ આવે ત્યાં સુધીમાં હું કહી દઉં કે આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કોર્નર છે રિલેશનશીપનો. અને અમારા નસીબમાં દાદા નામના આ ચરિત્રને જોવાનું નથી આવ્યું. એટલે એ દાદા ગ્રંથિ છે એ પણ એક ભાગ છે. એટલે ઘણી વાર આપણે મિસ કરતા હોઈએ કે આપણે નથી જોયા એમ. તો ચલો, ઓકે હીરવા, યસ કન્ટિન્યુ. થેન્ક યુ. મને એમની બસ 2-3 વાતો યાદ છે ને સૌથી ખાસ હું છે ને જ્યારે દાદા અને ગુવાહાટીથી અહીંયા લાવ્યા હતા ને તો હું ખૂબ નાની હતી, 5 જ વર્ષની. તો મને એવી ખબર નથી પડતી કે આ બધું શું થઈ રહ્યું છે. ને અમારા દાદાના જ રૂમમાં છે ને એમને લાવીને સોવડાવ્યા હતા અને બધા આવતા હતા. તો મને એમ થતું કે દાદા કેમ અહીંયા ઊંઘેલા છે અને બધા અહીંયા આવે છે, મળે છે, પણ ઊઠતા નથી. મને ત્યારે એવી કાંઈ ખબર નથી, પણ એ વસ્તુ હજી મારા મગજમાં જ મને યાદ છે કે કેવી રીતે
એમને સુવડાવેલા ને બધા આવતા હતા ને મને બસ એક જ વિચાર હતો કે દાદા ઉઠતા કેમ નથી, હમણાં સવાર થશે ને એટલે ઉઠશે. અને પછી મેં એમને જોયા જ નહીં. અને સૌથી અમારી મીઠી યાદ, મારા કાકાને ત્યાં અમે લોકો રહેવા ગયેલા, હું, બા, દાદા ને ત્યારે છે ને હું ને મારો ભાઈ યોગી, મારા કાકાનો દીકરો, અમે બે જ એવા કે જે એમને હેરાન કરી શકીએ ને, કાંઈ બોલે પણ નહીં. ને એવું કે આડા પર અમને એમને જેવી રીતે બહુ નાના બાળકો એવી રીતે રમતા હોય કે હાલો અમે રાક્ષસને મારી દઈએ, એવી રીતે અમે એમને પાડી દઈએ, એમના માથે ચડી જઈએ, એમની દાઢી ખેંચીએ. એ બધું બહુ યાદ આવે છે. પણ ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. મારે સુરેશભાઈને જ યાદ કરવા પડશે. એવું કહેતા હતા કે આપણું મનોરાજ્ય સ્મૃતિની સ્રોતસ્વિનીને કાંઠે વસે છે, અને સ્મરણ ન હોત તો આપણે મરણનો છેદ પણ કદાચ ન ઉડાડી શકીએ. પણ ઓકે, હીરવાની વાતમાંથી આપણને એના દાદાનું એક ચિત્ર મળ્યું છે. આપણે આ દિવસોમાં જે જનકભાઈને મહેસૂસ કરીએ છીએ એ તો ફરતા ફરતા અને જીવનના ઉત્સવને ઉજવતા એવા જનકભાઈનું ચિત્ર આપણી સામે આવે છે. એ ચિત્રમાં કઠોર જીવન રૂપ પણ છે અને કોમળ જીવનનું રૂપ છે. આજે ભાઈ વિપુલ પુરોહિત આપણી સાથે જનકભાઈના નિબંધોમાંથી જે શૈશવની દુનિયા છે અને એ એમના વતન ગામ અને ઉડણપરી નદી સાથે જોડાયેલા જે સ્મરણો છે, પિતાજીના જે સ્મરણો છે, એના વિશે વિપુલભાઈ આપણને વાત કરવાના છે. વિપુલ અમારા વિભાગના એસોસિએટ પ્રોફેસર છે અને 60 પછીના ગુજરાતી લલિત નિબંધ વિશે એનો એક અભ્યાસ છે, PhD નો. નિબંધ સાહિત્ય એનો રસનો વિષય છે અને કથા સાહિત્યમાં એ રસ ધરાવે છે. ભાઈ વિપુલને હું નિમંત્રણ આપું કે આજે જનકભાઈના 3 નિબંધો, જે આપણે શ્રાવણના માવઠા અને શેષ પ્રકારના જે નિબંધો છે એના વિશે આપણી સાથે વિપુલભાઈ પહેલા વાત કરશે અને પછી મનોહરભાઈ પાસેથી આપણે બીજી થોડી વાતો સાંભળીશું. પ્રિયભાઈ વિપુલ. આભાર. 3 દિવસથી આપણે આ ઉજાણી માણી રહ્યા છીએ. આજે 3જો દિવસ છે અને આ અસબાબમાં સતત વધારો થઈ રહ્યો છે. મારે જે વાત કરવાની છે એ વાત વિશે બહુ સુંદર રીતે મહેન્દ્રભાઈએ ભૂમિકા કરી આપી છે. આમ તો રોજ એક સરસ ભૂમિકા થાય જ છે, પણ નિબંધની વાત આવે એટલે સુરેશ જોશી સૌથી પહેલા યાદ આવે. પણ સુરેશ જોશીએ જેમની પાસેથી વારસો મેળવ્યો છે એ કાકા સાહેબ પણ યાદ કરવા રહે, અને કાકા સાહેબને યાદ કરીએ તો આપણો આદ્ય નિબંધકાર નર્મદ પણ યાદ કરવો પડે. જ્યારે નિબંધની જ વાત આપણે કરી રહ્યા છીએ અને હજુ આવતીકાલે પણ 3 નિબંધોની વાત થવાની છે. 2008માં મારો અસબાબ સંગ્રહ પ્રગટ થયો ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા. એ સમયે એ નિબંધોએ જે રીતે ચર્ચા જગાવી હતી, કારણ કે મારો અભ્યાસ પૂરો થયો એ પછી એ સંગ્રહ પ્રગટ થયો હતો. પણ હું જ્યારે અભ્યાસ કરતો હતો એ વર્ષોમાં વાર્તાકાર અને નિબંધકાર તરીકે જનક ત્રિવેદીનું નામ મારી આંખે અને કાને સંભળાયા કરતું. એટલે એ એક નોખો માણસ છે, એક નોખો સર્જક છે, એની પ્રતીતિ થયા કરતી. પણ એનું પુસ્તક બાવળ વાવનાર અને બીજી વાત તો પછી જોયું, આ સંગ્રહ પણ પછી જોયો મારા અભ્યાસ પછી. એટલે મારો અભ્યાસ એક વાત છે અને મારો અસબાબ એ બીજી વાત છે. મારે જે 3 નિબંધો વિશે વાત કરવાની છે એ નિબંધોના શીર્ષક આપણે જે આ
એક સરસ મજાનું પોસ્ટર તૈયાર કર્યું છે. એમાં છે જ શ્રેષ્ઠ અને શ્રાવણના થોડા માવઠા 1 અને 2. આમ ક્રમની રીતે જોઈએ તો શ્રેષ્ઠ નિબંધ આરંભમાં છે, પહેલો નિબંધ છે, અને શ્રાવણના થોડા માવઠા 1 અને 2 એ અંતિમ ક્રમે છે. આજે જયારે મારે વાત કરવાની છે ત્યારે મને સૌથી પહેલા કહેવાનું એ મન થાય છે કે જનક ત્રિવેદીના નિબંધ કર્મને જો બરાબર જાણવું હોય, માણવું હોય, તો આ 3 નિબંધો સૌથી પહેલા વાંચવા જોઈએ. આ સર્જકની સર્જકતાના મૂળ અહીંયા છે. કેમ જનક ત્રિવેદી એક જુદા સર્જક તરીકે આપણી ભાષામાં પ્રગટ થયા, એની જો કોઈ વાત આપણે જાણવા જવી હોય, સમજવા જવી હોય, તો આ નિબંધોમાંથી પસાર થવું પડે. એક વાત મને આમ સમજાતી નથી કે નિબંધની વાત કરતી વખતે મોટે ભાગે વાત કરનારાઓ નિબંધની વાત કરવાને બદલે બીજી બધી વાત કરે છે. નિબંધ શું છે? નિબંધમાં એનો સર્જક કેવી રીતે વ્યક્ત થાય છે, અને સર્જકને નિબંધમાં વ્યક્ત થવા માટે શું જરૂરિયાત ઊભી થઈ છે, આ પ્રશ્નોના જો જવાબ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે તો મને લાગે છે કે નિબંધનું પોત પકડાય. આપણે નિબંધમાંથી કવિતા શોધવા ન જવું જોઈએ, આપણે નિબંધમાંથી વાર્તા શોધવા ન જવું જોઈએ, નિબંધમાં રહેલી નાટ્યાત્મકતાને કઈ જોવાની જરૂર નથી, નિબંધને જોવો છે. અને નિબંધને જોવા માટે નિબંધકારને જોવો પડે. વિશ્વનો પહેલો મહત્વનો નિબંધકાર ફ્રેન્ચ સર્જક માઇકલ ધ મોન્ટેઇન જો એમ કહેતો હોય કે ઇટ ઇઝ માય સેલ્ફ આઈ પોર્ટ્રેટ, હું મારી જાતને ચિતરું છું, આલેખું છું. એનો અર્થ છે કે જે શબ્દોમાં સર્જક વ્યક્ત થઈ રહ્યો છે એ શબ્દોમાં એની જાત પ્રામાણિકપણે કેટલી રીતે, કેવી રીતે આલેખાય છે. સ્ક્રીનમાં વચ્ચે આવો એમ મને કોઈકે સૂચન કર્યું છે, તો ભલે હું સ્ક્રીનમાં વચ્ચે આવું. અહીંયા કવિતા યાદ આવે પણ નથી મારે કહેવું. મારે વાત એ કરવી છે કે આ નિબંધકાર, આપણા નિબંધકાર જે છે, શ્રેષ્ઠ નામનો જે નિબંધ છે એની વાત હું પહેલા કરીશ. આજે મનોહરભાઈને આપણે વધુ સાંભળવા છે એટલે મારી વાત હું કેટલાક સંકેતોથી જ મૂકી દેવાનો છું. 30 મિનિટની સમય મર્યાદામાં મારી વાત પૂરી થાય એવો મારે પ્રયાસ કરવો છે. તો શ્રેષ્ઠ નામનો નિબંધ જે સંગ્રહના આરંભે છે, એ નિબંધમાં એક પદ, પૂર્વપદ અધ્યાહાર છે, જે આપણે વાંચવાનું છે. આપણે એટલે કે જે નિબંધ પ્રેમી છે તેમણે, અથવા તો જેમને આ નિબંધમાં પ્રવેશ કરવો છે તેમણે. મહેન્દ્રભાઈ હમણાં ઉલ્લેખ કર્યો, સુરેશ જોશીનું નામ લીધું, એટલે મારે પણ એ જ વાત કરવાની છે કે સ્મૃતિ શ્રેષ્ઠ, આગળ જે શબ્દ છે અધ્યાહાર, પદ, એ સ્મૃતિ છે. જે સ્મૃતિઓનું એક આખું જગત હવે શ્રેષ્ઠ રહ્યું છે, અથવા તો એક માત્ર સ્મરણના રૂપમાં ક્યાંક ચિત્તમાં સચવાયું છે, એ જ્યારે મોટપણે આ નિબંધ લખાયો ત્યારે તો સર્જકની ઉંમર ઘણી હશે, સ્વાભાવિક છે. પણ જીવનના આરંભના વર્ષોમાં જે ઘરને એમણે પોતાની અંદર ઝીલ્યું છે, એ ઘર વિશે, એટલે તો એ અસબાબ છે. આ મારો અસબાબ અહીંથી શરૂ થાય છે. કોઠી ગામ, જસદણ તાલુકો, રાજકોટ જિલ્લો, અને આ સર્જક જે સ્કેચ આપે છે એ સ્કેચમાં શીર્ષક છે મારું જન્મસ્થળ, મારું સ્વર્ગ, મારું ઘર. આ ઘર, ઘર વિશે તો કેટલા બધા નિબંધો આપણી ભાષામાં છે જ. આપણે જાણીએ છીએ કે સુરેશ જોશીથી શરૂ કરીને, દિગીશ મહેતાથી શરૂ કરીને, ગુલામ મોહમ્મદ શેખ સુધીના, બરાબર, ઘર ભણી ની વાત થઈ જ છે. તો દરેકને પોતાનું ઘર હોય છે, ઘરનું એક
વળગણ હોય છે, ઘરની એક મમત હોય છે. અહીં જે ઘર છે એ ઘર, નિબંધનું પહેલું જ વાક્ય છે એ કેવી રીતે આપણને આકર્ષે છે. ઘર તો એ જ છે, એ જ છે. હવે એ જ ઘર એટલે કયું ઘર? અને પછી ધીમે 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 ક્રમશઃ, ગઈકાલે એક ઉલ્લેખ થયો હતો દીપલભાઈની વાતમાં, સિનેમેટોગ્રાફી. મણિકોલ કે સત્યજીત રાય જેવા દિગ્દર્શક પાસે જો આ સ્ક્રિપ્ટ હોય તો એની ફિલ્મ બને જ, ચોક્કસ બને. આ ઘરમાં જે રીતે લોકલ, જે રીતે લોકેશન, બરાબર છે, અને ઘર સાથે જોડાયેલી બધી જ ઝીણી મોટી વિગતો, એ વિગતો માત્ર વસ્તુઓ તરીકે નથી આવતી, એ વિગતોની સાથે જે સંબંધોનું એક આખું ભાવ જગત સંયોજાયેલું છે એ ઉઘડે છે. એક સમય હતો એ ઘરનો. આ સર્જકે તો લખ્યું છે પોતાના નિબંધમાં કે 150-200 વર્ષ પહેલા કોઈ એક પૂર્વજ આવ્યો હશે ખડીયો અને દોરી લોટો લઈને. આ સર્જક પાસે એક બ્રાહ્મણ સંસ્કાર પડ્યો છે, અને આ ત્રણેય નિબંધોમાં આ બ્રાહ્મણ સંસ્કાર જરા જુદી રીતે વ્યક્ત થયો. ખાસ કરીને આપણા અનુઆધુનિક નિબંધોમાં, 1980 પછીના નિબંધોમાં જે રીતે વતનની વાત થઈ છે, જે રીતે વતન ઘરની વાત થઈ છે, એ રીતે પોતાની જાતિના, પોતાના જ્ઞાતિગત સંસ્કારોની વાત પણ નટવરસિંહ પરમાર જેવા નિબંધકારના જગરૂના નિબંધોમાં વ્યક્ત થઈ હોય, તે કેટલીક રીતે વાર્તાઓમાં પણ એ વ્યક્ત થઈ હોય. તો એ જ્ઞાતિગત સંસ્કાર, આ કોઈ પ્રજા વિશેષનો, જ્ઞાતિ વિશેષનો કેળવાયેલો ચોક્કસ સંસ્કાર છે એમ નથી મારે કહેવું, પણ ગામડા ગામનો એક કર્મકાંડી બ્રાહ્મણ પરિવાર એ અભાવોની વચ્ચે જ જીવે છે. એની પાસે કઈ સુખ સુવિધાઓ છે નહીં. આજે આપણે જે ફેસિલિટી સાથે જીવીએ છીએ એવું નથી. તો એ ઘર, એમાં કયું સુખ હતું, અને એ સુખના ખેંચાણથી ભર્યો ભાદર્યો પરિવાર જે રીતે ખેંચાઈ આવતો હતો, અને સમયાંતરે પછી એ જ ઘરથી વિમુખ થતો પરિવાર. કારણો છે જુદા જુદા, જુદા જુદા કારણો છે. એક સમય હતો કે જ્યારે રોકાવા માટેના અનેક નિમિત્તો થતા હતા, અને પછી એક સમય એવો આવ્યો કે ઘરથી ઝડપથી નીકળી જવા માટેના બહાના રચાવા લાગ્યા. આ નિબંધમાં આપણા સર્જકે ગામડા ગામના ઘરની જે પરિસ્થિતિ હોય, એ ઓરડા હોય, એ ઓસરી હોય, એક કાંધી હોય, એક બોખલા હોય, એ બારણાના કડા હોય, અને મેં કહ્યું એમ કે બ્રાહ્મણ પરિવાર નું આ ઘર છે એટલે મંદિર, અને એ કર્મકાંડી ક્રિયાકલાપ. તો એ શિવલિંગ હોય, એ હોમિયાઓ હોય, એ બીલીપત્રો હોય, એ પુષ્પો હોય, અને એની સાથે જ બેન દીકરીઓ, પરિવારના દીકરા પુત્રવધુઓ, માં કાકી, આ બધાના સ્મરણોને એક તારમાં બાંધીને, એક તાકણામાં બાંધીને રજૂ કરે છે શું? પોતાનું ઘર. એટલે આ નિબંધ છે એક પ્રકારનો ભાવાનુબંધ રચે છે. ઘર અહીંયા એક ચાલક બળ છે. આ નિબંધને જો આપણે ઉકેલવો હોય તો સૌથી પહેલા તો આપણે એ સમજી લેવું પડે કે અહીંયા આ નિબંધના આરંભમાં જ ઘર એવો શબ્દ આપી દીધો છે, અને જે શેષ વધ્યું છે, બચ્યું છે, એ શું છે? તો કે આ ઘર વિશેનું એક આખું સ્મરણ જગત, જે ઘરથી હવે બહુ દૂર ચાલ્યા ગયા છે, અથવા તો સર્જકના ચિત્તમાં 100-150 વર્ષ પહેલાના પૂર્વજે પ્રસ્થાપિત કરેલું જે ઘર સમયાંતરે પડ્યું પણ છે ને નવું ચણાયું પણ છે, ભૌતિક રીતે પણ અને ભાવાત્મક રીતે પણ. ઝઘડાઓ કરવા માટે પણ પરિવારજનો આવતા હતા, એવી વાત સર્જક મૂકે છે, બહુ જ નિખાલસ રીતે મૂકે છે. જનક ત્રિવેદી કેમ આપણા પ્રિય સર્જક બની શકે? તો એ એટલા માટે પ્રિય બની શકે કે એમણે વાસ્તવની વાત, સત્યની વાત સારું લગાડવા માટે નથી કરી, પણ સાચું કહેવા માટે જ કરી છે. તો આ નિબંધમાં વિગત અને સાંપ્રત નો એક વિરોધ તો રચ્યો છે,
પણ એનો અનુબંધ બરાબર જાળવ્યો છે, જેને આપણે બેલેન્સ કહીએ. વિગતમાં શું હતું અને સાંપ્રતમાં શું છે, અને એ બંને વાત કરતી વખતે આ સર્જક છે એ કશો એવો વસવસો વ્યક્ત નથી કરતા, અને સાથે સાથે પોતાના પરિવારના અથવા તો પોતાના પૂર્વજ પરિવાર સભ્યોના જે આછા ચિત્રો છે, રેખાઓ છે, આ સર્જકને ચિત્રકલાનો વારસો મળ્યો છે. મારે કૌટુંબિક વારસાની વાત પણ કરવાની છે. એટલે પરિવારના સભ્યોની ભાવ મુદ્રાઓ, ભાવ રેખાઓ એ આમ એકાદ બે વાક્યમાં આપણી સામે મૂકી દે છે. પણ વસ્તુઓનો જે અસબાબ છે અથવા તો વસ્તુઓનું જે જગત છે, વસ્તુ સંસાર આપણે એમ કહીએ, એ વસ્તુ સંસારમાંથી આ નિબંધકારનું વ્યક્તિત્વ આપણી સામે ઉઘડે છે. જો આપણે નિબંધમાંથી નિબંધકારના વ્યક્તિત્વને પકડી લઈએ, નિબંધકારના વ્યક્તિત્વ, તો નિબંધ આપણા હાથમાં આવી જાય. નહીતર નિબંધ સિવાયનું બીજું બધું આવે પણ નિબંધ ન આવે. તો આ સર્જક એ ઘરમાં રહેલા ખાલીપાને અનુભવે છે, ઘરમાં રહેલા ખાલીપાને સાંભળે છે. એક વાક્ય છે કે અહીં દિવાલો વચ્ચે સતત ઘુમરાતો ખાલી. આ નિબંધના જે કેટલાક સરસ વાક્યો છે, એ વાક્યો આ નિબંધને કેવી રીતે બાંધે છે. નિબંધ તો છે નિર્બંધ, પણ બંધાય છે કેવી રીતે? એક બીજું વાક્ય પણ સામે આવે છે કે જ્યારે આ એક ઉજ્જવળ પરંપરામાં કશું ખૂટે, કશું તૂટે, કોઈ કડી તૂટી જાય, તો એ પરંપરા કેમ ધીમે 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 લુપ્ત થઈ જાય. તો એક વાક્ય એવું છે કે બધા પ્રેમવશ જે ઘરમાં આવતા હતા, એ ઘરના એક ઘેઘૂર વ્યક્તિત્વના જવાથી એક અતૂટ શૃંખલા એ તૂટવાથી એક પરંપરા તૂટી છે. તો એક અખંડ શ્રેણીબદ્ધ જાજ્વલ્યમાન દીવો, વ્યક્તિત્વનો દીવો એમ કે છે, એ રામ થઈ ગયો અને પરંપરા તૂટી. પછી એક જ વાક્ય, પરંપરા તૂટી. તો આ ઘરને સંભાળનાર કોઈક મોભ છે, બરાબર. અને એ આપણી જૂની પરંપરાના જે ઘર હતા એમાં મોભને જ ખીલા, એટલે મોભ જ ખીલા સહન કરી શકે, બીજાનું કામ નથી. તો એ વાત આપણા સર્જકે બહુ સહજતાથી આ નિબંધમાં જરાય દાખલો કે દેખાડો કર્યા વિના મૂકી આપી છે. અને એ મોભ એટલે કોણ? તો કે દાદા. અહીંયા મહેન્દ્રભાઈ હમણાં દાદાની વાત કરી, અને બેન હીરવાએ પણ 5 વર્ષના પોતાના બાલ્યકાળમાં સચવાયેલા એક સ્મરણ આપણી સાથે વહેંચ્યું. તો એ દાદાના ગયા પછી દાદીમાં જે હતા, ધોળા વસ્ત્રમાં ઢંકાયેલું એક કરચલિયાળું બોખું મોં, એ હવે આ આવનારા પરિવારજનોને કેટલા રોકી શકે છે, કેટલા સાચવી શકે છે. તો જે માળો, જે ઘરનો માળો એ કલબલાટને ઝંખતો હતો, એ માળામાં હવે ઝંખનાએ સ્થાન ફેર કર્યું છે. આ સર્જક એમ લખે છે કે હવે માળો માણસોના કલબલાટને ઝંખતો થઈ ગયો છે, ઝંખનાએ સ્થાન ફેર કર્યું. પહેલા માણસો આવતા હતા, પરિવારજનો આવતા હતા, હવે ખાલીપો છે. આ જે વેક્યુમ છે એ આ નિબંધની ભાવ સંવેદના છે કે આ સર્જકને ખાલીપાનો અનુભવ કરાવો છે. જીવનમાં જે દાદા જે એક ઢાળિયામાં બેસીને જ્યાંથી આખી શેરી દેખાતી, સ્કેચ છે સરસ મજાનું નિબંધમાં. હું જાણું છું કે અહીંયા આ નિબંધો બધાએ કદાચ ન પણ વાંચ્યા હોય, અને જેને વાંચ્યા છે એને વારંવાર વાંચ્યા છે. તો દાદાનો જે શયન કક્ષ હતો, બપોરનો, સાંજનો, આપણે કહીએ કે એમનો સ્પેશિયલ રૂમ, તો એની વાત કર્યા પછી ધીમે ધીમે આ સર્જક કેમેરાના કસબથી, એ ચિત્રકાર તો છે જ ખૂબ સારા, એટલે સ્વાભાવિક છે કે આગળના નિબંધોમાં જે વાત એમણે મૂકી છે કે જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં મુંબઈમાં ભણવા જવાની વાત ન થઈ શકી, બાપાએ કહ્યું કે ચિત્રકામ તો તને આવડે છે, એમાં શું શીખવાનું? અને સર્જક મનોમન બોલે છે, વિચારે છે કે દ્રષ્ટિ કેળવવા માટે જોયું છે, દ્રષ્ટિ કેળવવા. તો ચિત્રો, રેખાઓ આંકવાથી કઈ ચિત્રો બની જતા ને.
આ ઘર નામના નિબંધમાં એક આખું વસ્તુ જગત કેમેરાની કરામતથી આપણી સામે ઉઘડવા લાગે છે. એક વિધાન છે કે સર્પ ગતિએ સરકતા કાળની પદચાપ સંભળાતી રહે છે. દિવાલો પર, બારીઓ પર, બારણાઓ પર આસ્તે આસ્તે મોશન, કેમેરાનું મોશન કેવું છે? અહીં રામ છે આપણી સાથે એટલે સમજી શકીએ કેમેરાની ભાષા. અને ધીમે ધીમે પછી આપણને આખું ઘર બતાવે છે. માત્ર ઘર બતાવે છે એટલું નહીં, પણ એ દરેક સ્થાન સાથે જોડાયેલા સ્મરણ, સ્મૃતિઓ એનો પણ સ્પર્શ કરાવે છે. અને એ સ્મરણોની સાથે જોડાયેલી લોક પરંપરા, કુટુંબ પરંપરા, બ્રાહ્મણ પરંપરા, ગામ પરંપરા, આ બધું જ આપણી સામે આવે છે. અને કેટલાક વિશિષ્ટ સંકેતો પણ આપે છે કે દાદાને વાંચવાનો શોખ હતો. કોઠાઓના થોથા ગોખલાઓમાં ભર્યા હતા દાદાને. તે દાદાનો વાંચવાનો શોખ સર્જકમાં પણ આવ્યો, એટલે પિતાજીમાં પણ આવ્યો ને પછી સર્જકમાં પણ આવ્યો. અને એ શોખ આપણે એમ કહી શકીએ કે હીરબાબેન સુધી પણ વિસ્તર્યો છે. તો કૌટુંબિક વારસો માત્ર ડીએનએ થી જ નથી આવતો, પરિવેશથી પણ આવે છે, સંસ્કારથી પણ આવે છે. એક વાક્ય એવું છે કે દાદા એટલે પુસ્તકો અને ગોખલો, ગોખલો અને પુસ્તકો એટલે દાદા. આ સર્જક સાદા વાક્યો દ્વારા એક ચિત્ર, ભાવ ચિત્ર, વ્યક્તિ ચિત્ર ઉપસાવી આપે છે. ઓસરીની વાત કરે છે, ઓસરી ઉપર રહેલી થાંભલી હોય તો એ થાંભલી ઉપર છલાંગ ભરતા સિંહની કોતરણી વાળી મુદ્રાઓ, એની ઉપર પણ આપણને હળવેકથી ક્લોઝઅપ બતાવીને આમ કેમેરો ફેરવી દે છે. ગાયોની ગમાણ જ્યાં ખીલા ધરબ્યા હોય, એક સમય ગૌવંશ, ગૌમૂત્રથી પવિત્ર થયેલી જે ધરતી છે, એ જગ્યાએ હવે આજે સુનકાર છે. પાણીયારાની ભીતની પાછળની ટચુકડી બારી કે જ્યાં ઘરની યુવાન કન્યાઓએ ભાવિ ભરથારને જોયા હોય. બહુ જ હળવેકથી એક મધુરું ભાવચિત્ર આ સર્જક અતિથિના ભાણાનું ધ્યાન બારીમાંથી રખાતું હોય. તો આવી બધી વાત પછી ખડવાળું ઘર આવે ને ખડવાળા ઘરમાં તારા માઠા પ્રસંગોએ થતી હોય તે રસોઈ, ચૂલો જળાતી હોય અને ખાસ મોહનથાળ ને લાડુ, બુંદીના લાડુ બનાવવા માટે રસોઈયાને બોલાયો બાપભાઈ. અને નાના છોકરાઓને એની પ્રસાદી મળે, જ્યાં સુધી છોકરાઓને પ્રસાદી મળે નહીં ત્યાંથી છોકરાઓ ત્યાંથી જાય નહીં. આ બધી વાત ક્રમશઃ ધીમે 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 એટલે ભાવ વર્તુળ કેવી રીતે વિસ્તર્યા કરે છે આ નિબંધમાં. શ્રેષ્ઠ નામનો નિબંધ, એમાં સ્મરણો તો છે જ, આ આખો નિબંધ સ્મરણોનો જ છે, પણ જે ભાવ સંચલનો છે એ ભાવ સંચલનો એક પછી એક ઘરના અસ્બાબ સાથે જોડાઈને આ નિબંધકારના વ્યક્તિત્વને આપણી સામે ઉઘાડી આપે છે. છેલ્લે જયારે આ નિબંધ પૂરો થાય છે જે સ્થાને, ત્યાં વાત એક કરુણ તૂર સાથે આવીને વિરમે છે કે હવે મૂર્તિઓ તો સાથે આવશે, પણ કદાચ ઘર તો હજી છે, પણ ઘરમાં આવનારા અથવા તો આ ઘરના જે સોબતીઓ હતા, સંગાતીઓ હતા, એ હવે માળામાંથી ઉડી ગયા છે. એટલે રોકનાર કોણ? તો એક સરસ મજાનું કલ્પના ચિત્ર રચ્યું છે કે આ ફળીમાં હળવા પગલે કોઈ આવે છે, ખાટલો ઢાળી ડીલ લાંબુ કરે છે, પછી ઉતરતા જતા અંધારામાં ફેફસામાં ઊંડે સુધી શ્વાસ ભરે છે, અને અંતરિક્ષમાં એક પછી એક ઉપસ્થિત થતા જતા તારા જોતા જોતા કોઈ અગોચર પ્રદેશમાં ખોવાઈ જાય છે. હવે આ જે ચિત્ર અંતનું આવ્યું નિબંધમાં, તો એ વસ્તુ આપણે શું સૂચવે છે, સંકેત શું છે? આખી સર્જકની આ નિબંધકારની લીલા આપણી અંદર એક વિશિષ્ટ ઘરને આરોપવાની છે. માત્ર ઘરને આરોપવાની નહીં, પણ એ ઘર સાથે સંકળાયેલા તમામ અસબાબને, તમામ અસ્કયામતને, એ નિર્જીવ હોય કે સજીવ હોય, એની સાથે જોડાયેલા તમામ પૂર્વી સંવેદનોને
એ અંગત હોવા છતાં બિનઅંગત બનાવીને આપણી સામે રૂપાંતરિત કરે છે. આ અંગતને બિનઅંગત બનાવવાની વાત એ જ સર્જક ધર્મ છે. આ નિબંધમાં આપણા સર્જક, આ નિબંધકારે નિબંધના પોતને બરાબર જાળ્યું છે અને પોતાના વ્યક્તિત્વને બરાબર ને એ હું વાગે નહીં એ રીતે સતત ચિતર્યું છે, સતત પોતાની જાતને પ્રેઝન્ટ કરી છે. પણ જે બેકગ્રાઉન્ડ રાખ્યું છે એ ઘરનું. એટલે આ ભાવકને એમ લાગે છે કે હું ઘર જોઈ રહ્યો છું, હું આ ઘરમાં ફરી રહ્યો છું, પણ ઘરની સાથે સાથે જોડાયેલા પેલા વસ્તુ જગતની સાથે જોડાયેલા સર્જકના ભાવ જગતનો પણ આપણને પરિચય મળે છે. મને લાગે છે કે આ નિબંધ વિશે આટલી સાંકેતિક વાત પૂરતી છે, કારણ કે હવે મારે જે બીજા બે નિબંધોની વાત કરવી છે એ બીજા બંને નિબંધો જરા આનાથી પણ વધારે મને થોડાક વિશિષ્ટ લાગ્યા છે. આમ તો આ ત્રણેય નિબંધો એકમેકમાં સાંકળ રૂપે જોડી શકાય એ પ્રકારના છે. શ્રાવણના થોડા માવઠા 1 અને 2, આ બે નિબંધોની વાત હું સમાંતરે સાથે જ કરીશ. એટલા માટે કે આ બંને નિબંધો રચાયા અને જે સમય છે, સર્જકે સમય નોંધ્યો છે કે લગભગ 1-1.5 મહિનાના ગાળામાં એક સાથે જ આ બે નિબંધો રચાયા છે. એની રચના તિથિ, રચના તારીખ સંગ્રહની પાછળ આપેલી છે. અને જે સમયગાળામાં રચાયા છે એ સમયગાળા કદાચ શ્રાવણ જ હશે, કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે એમાં એ તિથિ આપી છે. તો શ્રાવણની વાત શું કામ? પહેલા તો મને પ્રશ્ન થયો કે શ્રાવણમાં તો માવઠા, શ્રાવણના સરવડા હોય, શ્રાવણના માવઠા કેમ થઈ ગયું? આ બે નિબંધો વાંચ્યા ત્યારે બીજા નિબંધને અંતે જે વિધાન છે એ વિધાન હું તમારી સામે સૌથી પહેલા મૂકવા માંગુ છું. અને એ વિધાનથી આપણને આ શીર્ષકનો એમ કહીએ કે આપણને એમ લાગે કે કેમ એમણે શ્રાવણની વાત આ રીતે કરી છે, એનો જવાબ મળે છે. આપણને પેલું ગીત પણ યાદ આવે છે, આ શ્રાવણ નીકળ્યા સરવડે, અને આ સર્જકને પણ યાદ છે, પણ એને શરૂઆતમાં નથી મૂક્યું, એને એ વાત અંતે જ કરી. આ નિબંધ કર્મ છે. નિબંધકાર જે કહેવું છે એ કહેશે, પણ જ્યારે કહેવું છે ત્યારે જ કહેશે. સમયની પહેલાય નહીં અને સમયની પછી પણ નહીં. તો એ ગીતને યાદ કરે છે સર્જક, અને એમ કહે છે કે આ ગીત ભણવાનું શું કામ? આમાં જે ઉર્મી છે, આમાં જે સંવેદન છે, આમાં જે પ્રકૃતિની વાત છે, એ તો અનુભવવાની વાત છે. એને ભણવાનો વિષય શું કામ બનાવવો જોઈએ? એટલે પોતાની પ્રકૃતિની વાત, સ્વભાવની વાત, અને સાથે સાથે પોતાની આસપાસની પ્રકૃતિની વાત જ્યારે કરવાની હોય, શ્રાવણ અને ભૂદેવને બહુ નજીકનો સંબંધ હોય, બ્રાહ્મણ અને શ્રાવણ. શ્રાવણ મહિનો આખો પાળવાનો, બરાબર ને? ધર્મ, ધ્યાન, ક્રિયાકલાપ બધું કરવાનું. આ બંને નિબંધોમાં એ સંસ્કારની વાત છે. પણ આ બીજા નિબંધને છેવટનું જે વિધાન છે એ હું આપ સૌની સમક્ષ પહેલા તો મૂકવા માંગુ છું. જે શ્રાવણના સરવડા અમને બાળપણમાં ભીંજવી જતા, એ શ્રાવણ હવે ઘણીવાર કારતક, માગશર કે ફાગણ, ચૈત્રમાં પણ અણધાર્યો ઝરમર ઝરમર વરસી પડે છે. હવે માવઠું શબ્દ જે લોકોએ સાંભળ્યો છે, સમજે છે, જાણે છે કે માવઠું એટલે વરસાદ નહીં, પણ અપેક્ષા ન હોય ને આવી ચડે એવો વરસાદ, એ માવઠું છે. કે જેની જરૂર નથી અને એ આવી ગયું છે. અને માવઠું છે એ ખેડૂતને ઘણી વખત વધુ તો નુકસાન કરે છે, ફાયદો ક્યારેક જ થાય છે. તો શ્રાવણના થોડા માવઠા જ્યારે એમ કહે છે, ત્યારે અહીંયા વાત શ્રાવણની છે, પણ શ્રાવણની જે સ્મૃતિઓ ચિત્તકોશમાં સચવાયેલી છે, એ સ્મૃતિઓ હવે શ્રાવણ સિવાયના મહિનાઓમાં પણ સતત ગમે ત્યારે આવી ચડે છે અને વરસી પડે છે. તો વરસી પડે છે એમ જયારે કહે છે, એટલે શ્રાવણના થોડા માવઠા 1 અને 2. તો નિબંધની શરૂઆત જયારે આપણે જ્યાં છે ત્યાંથી જોઈએ તો આપણને આ શીર્ષક આવું કેમ હશે? પણ જવાબ અહીંયા છે.
કે આ માવઠા એ શ્રાવણના માવઠા એટલે કહેવામાં આવ્યા છે કે એ નિરંતર છે. અને જ્યારે પહેલો નિબંધ જે છે શ્રાવણ 1, એ નિબંધમાં પહેલું વાક્ય છે કે લોક કવિઓએ 12 માસના ગીતોમાં માનવીય સંવેદનાઓને સ્પર્શતી ઋતુઓનો મહિમા ગાયો છે. હવે આ પહેલું વાક્ય અને પેલું છેલ્લું વાક્ય એ બેનો જો મેળ બેસાડીએ ને તો આ સર્જક ના નિબંધ કર્મનો તાળો મળે કે એની કેટલી સહજતાથી ને છતાંય કેટલી સજગતાથી પોતાની વાતને ગૂંથે છે અથવા તો ઘૂંટે છે. 12 મહિના, બરાબર. એ આગળ જે વાત કરી છે એ તો 12 માસના સંદર્ભમાં છે, પણ 12 મહિનામાંથી ગમે ત્યારે હવે માવઠું થઈ શકે સ્મરણનું, આ વાત પહોંચાડવી છે પોતાના વાચક સુધી. આજે જે વ્યંજનાનો વિસ્ફોટ છે ને એ છેલ્લે થાય છે. આ બે નિબંધોને અંતે આ વ્યંજના આપની સામે આવે છે કે હવે તો 12 માસ આ જ ગતિ છે, આ જ જીવનની વાત છે. આ બે નિબંધોમાં, પહેલો અને બીજો બંને નિબંધમાં જે ભાવલોક છે આપની સામે, એ બે પ્રકારનું છે, અથવા તેમ કહીએ કે બે પરિમાણ વાળું છે. એક પહેલો નિબંધ છે એમાં બાપા, પિતાજી, સર્જકે પોતાના પિતાજી વિશે સામાન્ય સાધારણ વ્યક્તિત્વ ધરાવતા પિતાજી વિશે અસામાન્ય અને અસાધારણ વાતો નિજી નિસ્બતથી લખી છે. નિજી નિસ્બત એટલે શરૂઆત નિબંધની કરીએ ને તો આપણને એમ લાગે કે આ નિબંધકાર આ શું બધું કહી રહ્યા છે. થોડુંક આપણને એમ લાગે કે આ કોઈ જુદી દિશામાં વાત જઈ રહી છે, પણ પછી જેમ આપણે આગળ વધીએ તેમ ખબર પડે કે કોઈ જગ્યાએ વાત હવે કોઈ એક ચેનલમાં, એક માર્ગમાં જે ફંટાતી હતી એ વાત હવે ક્યાંક આમ બંધાઈ રહી છે. જનકભાઈને જે લોકો જાણે છે એમને ખબર છે કે જનકભાઈની ફરિયાદ હતી, કાયમ રહી, પોતાના સર્જન ને જે રીતે પ્રતિસાદ ન મળતો હોય એની સામે પક્ષે બીજા સમકાલીનો જે રીતે પોખાતા હોય એ પણ જાણે અજાણે એમના ચિત્તમાં કોઈ ને કોઈ રીતે ઘુમરાયા કરતું હોય. આ વિગતો એમણે શરૂઆતમાં મૂકી છે જરા જુદી વાણીમાં, અને આ બંને નિબંધોમાં જે કથન કેન્દ્ર એમણે પસંદ કર્યું છે, નિબંધમાં હું હોય છે એમ મેં કહ્યું, અને નિબંધકારમાં હું જ હોય છે, પણ એ હું કયો? પ્રથમ પુરુષ પેલો આઈ, કેપિટલ આઈ નહીં, પણ જે નાનો હું છે, જે ઓગળેલો હું છે તે. તો આ સર્જકે પોતાની આસપાસ જે કેટલાક કેપિટલ થઈ ગયેલા હું છે નિબંધોમાં કે અન્ય સર્જનોમાં, એની સામે જરાક તિર્યક દ્રષ્ટિ, અને કરે જ આ સર્જકમાં, એની કલમમાં જે તેજાબ છે, એના અસ્તિત્વમાં, એના વ્યક્તિત્વમાં જે આગ છે, એ આગ કોઈ ને કોઈ રીતે પ્રગટ તો થાય જ. એટલે શરૂઆતના જે પરિચ્છેદો છે એ પરિચ્છેદોમાં એમ લાગે કે જનકભાઈ એક સરસ મર્મ કરી રહ્યા છે, વ્યંગ, સેટાયર, બ્લેક હ્યુમર, જે કંઈ કહેવું હોય તે. કારણ કે જે જાણતા છે એ લોકો સમજશે કે આ ક્યાં ઈશારા થઈ રહ્યા છે. પણ પછી જયારે વાત આવે એ ઉશ્કેરાયા કોઈ એક કોલેજ પંડિત મિત્રના ઇન્વિટેશન થી કે તમારે આવું લખવું જોઈએ. લોકરંજક લખવાની તો એમની તાસીર જ નથી. એ લોકોને હું મનોરંજન કરાવું એવું મારે ક્યાં લખવાનું? એમણે તો એમની નિજી નિસ્બત થી લખ્યું છે, અને તે છતાંય ચાલો તો એમણે વિચાર્યું કે શું લખવું. હવે મારે એક બીજી વાત પણ કહેવી હતી. સુરેશ જોશીનો ઉલ્લેખ મહેન્દ્રભાઈ કર્યો અને મારે પણ વારંવાર કરવો છે, અને સમયની મર્યાદાને પણ મારે લગભગ સાંકળીને સાચવીને જ વાત કરવી છે. તો સુરેશ જોશીના બે વિધાનો નોસ્ટેલ્જિયાના સંદર્ભમાં આત્મનેપદીમાંથી જનકભાઈએ મૂક્યા છે આ બંને નિબંધો. એટલે સીધો સંકેત મળે છે કે આ બંને નિબંધોમાં નોસ્ટેલ્જિયા છે, અતીત રાગ છે, વતન રાગ છે, સ્મરણ રાગ છે, શૈશવ રાગ છે, ટૂંકમાં રાગ છે. તો આ જે રાગ છે એ કયો છે? હવે પહેલો નિબંધ છે એમાં પિતાજી, બાપા. કેવા બાપા છે?
કિરીટભાઈ પ્રસ્તાવનામાં 2 પરિચ્છેદમાં આ બંને નિબંધોના કેટલાક મર્મ સંકેતો આપ્યા છે. તો પિતાનું વ્યક્તિત્વ વિરલ છે અને છતાંય આ સર્જક એમ કહે છે, પહેલા તો એમ કહે છે કે મારે મારા બાપાને વિષય શું કામ બનાવવા, નિબંધનો વિષય શું કામ બનાવવા, અને પછી 3 વિષયો વિકલ્પ વિચાર્યા કે હું પહેલા તો બીજા લોકો લખે છે એવી કંઈક વાત કરું, પ્રકૃતિની વાત કરું, જે મારી કલ્પનામાં ક્યારે ન હોય એવી બધી વાત કરું, પણ ન થઈ, નિષ્ફળ ગયા. નોસ્ટેલ્જિયાની વાત કરવાની પસંદ કરી તો એ પણ ફાવ્યું નહીં. અને પછી જ્યારે બાપા ઉપર કલમ સ્થિર કરવાની વાત આવી ત્યારે પણ એ બહુ નિખાલસ રીતે એમ કહે છે કે મારા બાપા વિશે મારે લખવું હોય તો મારે એને વિશે જોસેફ મેકવાનને પણ એ ટાંકે છે કે મેં તો પ્રતિજ્ઞા કરી કે હું આ નહીં. છતાંય એમ કહે છે કે મારે કેટલાક એવા પ્રસંગો કહેવા છે કે આ અમારા બાપા, એટલે બાપા વિશે ન લખવા માટે બાપા શું હતા એ જુદા જુદા પ્રસંગોમાં આપણી સામે મૂકે છે. પણ જ્યારે આ પ્રકારના નિબંધો લખાતા હતા ગુજરાતી નિબંધ સાહિત્યના ઇતિહાસમાં, ત્યારે જે તે સર્જકોએ પોતાના બાપા વિશે કેવી કેવી બધી વાતો કરી હતી અને કેટલું સરળ હતું. તો ત્યાં એમ કહે છે કે કેવી રીતે લખાય એમ, બાપાને કેમેરામાંથી જોઈ લો અથવા સ્નેપ કરી લો, ક્લોઝઅપમાં વરવા દેખાતા હોય તો ઓપન એક્સપોઝરમાં જોઈ લો, ક્લિક કરી લો, ઓપન એક્સપોઝરમાં વિકૃત દેખાતા હોય તો લોંગ શોટમાં દેખાડી દો, લોંગ શોટમાં જેવા તેવા વર્તાય આવતા હોય તો વાઇડ એંગલમાં બીજા પાત્રો વચ્ચે ઉભા રાખી દો, એમાં પણ તેઓ શ્રીનું દૈવત પ્રદર્શિત કરતા હોય તો આઉટ ફોકસમાં ફેડ આઉટ કરી દો. હવે આ જે ટેકનિકલ ભાષા છે, આ ટેકનિકલ ભાષા છે, કેમેરાની ભાષા, એ જે જાણે છે ને ખબર છે કે એમાં આખી એક ફિલ્મ ઉતરી છે, એમાં એક આખી ફિલ્મ ઉતરી છે. અને કહે છે કે ગમે તેમ સાહિત્યમાં હરેક બાપા મહાન જ હોય છે, અલબત્ત લખનાર એનું સંતાન હોય છે. ત્યાં આ જે મર્મ છે કે જ્યારે લખનાર એનું સંતાન હોય ત્યારે બાપા મહાન છે. પણ આપણે આ સેટાયરની સામે એટલે સેટાયરને જ લઈને અટકી જવાનું નથી. આપણા સર્જક આ નિબંધકાર તો એમના પિતાજીના વ્યક્તિત્વના જે અસલ રંગ છે, જે રંગ એમને વારસામાં મળ્યા છે, કૌટુંબિક વારસા, કેમ જનક ત્રિવેદી એક તોખાર સર્જક છે, તેજીના તોખાર સર્જક ગણાયા, તો એનો વારસો આ એમના પિતાજીના ચરિત્રમાંથી મળે છે. અને છતાં એ લખે છે કે મારે કેમ આ વાત લખવાની, પણ પછી એમ કે છે કે ચાલો બાપા વિશે લખવું હોય તો એમના વિશે શા માટે નથી લખવું, એના થોડા ઉદાહરણો જ લખી શકાય. નથી લખવું એના ઉદાહરણો, અને પછી બાપાના સ્વભાવના એક પછી એક નવા નવા રંગ, નવા નવા રૂપો. એમાં કેટલીક વસ્તુ બહુ રસપ્રદ છે. એ કેટલીક વસ્તુ એટલે તો કે ગોરપદુકરના બાપા પણ જે સાત્વિકતા હતી, ઔદિત્ય બ્રાહ્મણ, અને 10મી સદીમાં સિદ્ધપુરે જયારે સિદ્ધરાજ જયસિંહે જયારે પાટણ શહેર વસાયું ત્યારે જે ઉદિત્યોને આમંત્રિત કર્યા હશે, એ ઉદિત્ય પરંપરાના વાહક એવા પિતાશ્રી યજમાનનું કલ્યાણ થવું જોઈએ એ ભાવના સાથે યજમાન વૃત્તિ આ ગૌરપદુ કરવા વાળા. તો ધન સંચય નહીં કરવાનો, પણ જે છે એને વાપરી નાખવાનો. બરાબર, ભાગવતની કથા કરે કે શિવ કથા કરે તો જે પૈસા મળ્યા છે ગામ લોકોને આપી દેવાના, અને ગામ લોકો જો એ ન બરાબર એનાથી વધે તો કેદારનાથ ને બદ્રીનાથ સુધી ધર્મસ્થાનો સુધી સખાવત દાન પહોંચાડવાનું. તો એક આ રૂપ છે કે જેને લક્ષ્મીનો મોહ નથી, જેણે પોતાના સંતાનોને આજીવિકા રળી લો, પૈસા રળો, એ સંસ્કાર નથી આપ્યો. પણ એને કહ્યું છે કે સરસ્વતી પુસ્તકો વાંચ્યા છે. સંતાનો કદાચ સુખ સાહેબી વગર જીવે છે, કપડા પણ ચિત્રે હાલ છે, બીજી જોડ કપડા લેવા માટે વર્ષ દિવસની રાહ જોવી પડે એવી સ્થિતિ છે, વખતે વ્યક્ત કર્યું છે સર. જે અભાવ છે, જે દારિદ્ર, પણ આ દારિદ્ર છે એ દારિદ્ર અહીં એક સાત્વિક રૂપમાં આવ્યું છે. સુદામાની પરંપરાનો આ બ્રાહ્મણ છે એમ કહીએ.
અકિંચન. તો એ કહે છે કે પિતાજી પ્રેમાળ તો હતા ને ત્યારે આકરા હતા. તો દુર્વાસાનો અંશ એમ કહીએ, અથવા તો બ્રહ્મ સત્ય જે હોય એ બ્રહ્મ તેજ સતત. એટલે આ સર્જકને કેવી રીતે પ્રસાદ મળ્યો છે, બહેનોને કેવી રીતે પ્રસાદ મળ્યો છે. એક પ્રસંગ એમ કહ્યું કે નિશાળમાં જવાનું થયું હતું જયારે પહેલી વાર, ભણવા બેઠા નહીં પણ બેસાડ્યા, અને નિશાળેથી ભાગીને ડામચિયામાં સંતાઈને બેઠા, ભરાઈ ગયા હતા. પછી બાપા આવ્યા અને બાપાએ કાન પકડીને જે રીતે બે ધોલ લગાવી, તો કહે છે કે કાનમાં તમરા બોલવા અને ધોળે દિવસે તારા દેખાવા, એ કહેવત સમજાય ગઈ. બીજી એક ઘટના, બેનને જયારે બાપાએ મારી હતી, દુર્ગા નામની એમની બેન, જેને દુગલી તરીકે અહીંયા પણ એમણે, તો એ બહારગામથી આવ્યા છે ધૂમ ધકતા તાપમાં બપોરે, અને નિશાળની એક ફરિયાદ આવી હતી દુર્ગાબેન વિશેની. તો બાપાએ પૂછ્યા કે કાચા વિના દુર્ગાની જે સર્વિસ કરી, બરાબર, કે નિશાળમાંથી ફરિયાદ આવી કેમ, એમ બોલ માસ્તરની રાવ કેમ લાવી. પણ દુગલીમાં બોલવાના હોશ નહોતા. તો એક પછી એક પરિચ્છેદમાં બાપાના સ્વભાવ વિશેષના આવા જુદા જુદા રૂપો આ નિબંધમાં. મેં કહ્યું કે ચિત્રકારની દ્રષ્ટિ કેળવવા માટે 300 રૂપિયાનો ખર્ચ થાય, અને બાપા બોલ્યા કે 30 રૂપિયા પણ. આ 30 રૂપિયા પણ એવું જયારે બાપા બોલ્યા કે વેચ નથી 30 રૂપિયાનો, 300 રૂપિયાની વાત ક્યાં કરવી મુંબઈ ભણવા જવાની. અને પછી દ્વારકા શારદાપીઠ આર્ટ્સ કોલેજમાં શંકરાચાર્યજી, બરાબર, મહારાજની ભલામણ શિષ્યવૃત્તિ સાથે, તો એ ભણતર થયું. લાગણી શૂન્યતાનું ઉદાહરણ કેટલા બધા. પણ જે વાત છે કે દાદા બાપા આવા કેમ થયા હશે, તો બાપાને એ વારસો દાદા પાસેથી મળ્યો છે. દાદા જીવનલાલ ત્રિવેદી, જનક ત્રિવેદીના પિતાજી નાના હતા, 10 વર્ષની ઉંમરના, ત્યારે અવસાન પામ્યા. એટલે 10 વર્ષના પિતાશ્રીને જીવનનો જે રીતે સામનો કરવાનો આવ્યો હશે, અને પછી એ સામનો કરતા કરતા જે રીતે પરિવારને સાચ્યું હશે, બેઠું કર્યું હશે, ઘરને સંભાળ્યો હશે, તો એમાંય તે જે સત્વ એમણે જાળવી રાખ્યું કે શારદાની ઉપાસના કરવાની, યજમાનનો શ્રેય, એનું મંગલ, એ જ પહેલો વિચાર કરવાનો. તો ક્રમશઃ પછી તો એટલે શ્રાવણની વાત, એટલે પછી વાત શ્રાવણની કરે છે કે જે ટેવ હતી શ્રાવણ મહિનામાં પિતાજી જે એક પછી એક સર્વિસ આપતા હતા બાળકોને, શું શું કરવાનું. બીલીપત્રો તોડી લાવવા માટે બીલીના ઝાડે ચડવાનું, તો ભાઈબંધને લઈ જવો પડે કારણ કે કાંટા વાગતા. બીલીપત્ર લાવ્યા પછી ચંદન ઘસવા બેસાડતા, બરાબર ને. પછી ઓમ નમઃ શિવાયનો 2-3 કલાકનો જાપ કરવાનો હોય, આસન કેદ એમને મળતી હતી એમ કહે છે, પરિવારના જે ભાઈઓ બહેનો છે એમને. અને પિતાજીને ટીલા ટપકા કરવાનું વિસ્તરણ તો કે ગાયોને, કૂતરાને, માણસોને તો ખરા, પણ તેને પણ. તો જેને સનકી કહેવાય, એવા સનકી માણસની જેવી ટેવ બાપાને હતી. પણ પુસ્તકો વાંચવાનો શોખ હતો. અને એક વખત સર્જકે પૂછ્યું હતું કે આ થોથા વાંચવામાં શું મળે, તો બાપાએ કીધું હતું કે એમાંથી જ બધું મળે, મોટા થા પછી સમજાશે. આ સંસ્કાર વારસો છે, આ કૌટુંબિક વારસો છે, જે એમને એમના બાપા પાસેથી મળ્યો, અને સર્જકે એમના બાપા પાસેથી જાળવ્યું. એટલે પુસ્તકો વાંચવાની, અને કલ્યાણના અંકોમાં જે પેલા ચિત્રો આવતા હતા, એ ચિત્રો જોવા નો સંસ્કાર આ સર્જકને બાપા પાસેથી મળ્યો છે. આદર્શવાદી હતા, બરાબર ને. અને એક બાજુ પોતે સંઘર્ષ કરતા હોય, હાઈસ્કૂલમાં આવ્યા, કોલેજમાં આવ્યા, પોતાની દરિદ્રતા છતી ન થઈ જાય મિત્રોની વચ્ચે, કોલેજમાં સહપાઠીઓની વચ્ચે, એવા પ્રયત્ન કરતા આવતા હતા. અને ત્યારે બીજી બાજુ આવા બાપા, એની આખી જુદી જ જીવન શૈલી, જીવન પદ્ધતિ. બાપાને ઘર બારીને તીરથ કરવાની આદત હતી. વર્ષમાં ગમે ત્યારે મહિનો 2 મહિનો યાત્રાએ નીકળી જાય, અને ઘર ખર્ચ માટે 10-15 રૂપિયા આપી અને નીકળી પડે. બીજા બધાને બધી સૂચનાઓ આપે શું શું કરવાનું, પણ પોતાની પત્નીને એટલે કે સર્જકની માને અને સંતાનોને એની કોઈ ચિંતા નહીં, એ જીવી જશે એની રીતે, સંભાળી લેશે. તો આ વાત છે. પછી જે નિબંધના પહેલા નિબંધના અંતે જે 2 વિરોધને એમણે મૂક્યા છે,
કે બાપાની સમગ્ર જીવન યાત્રા દરમિયાન નિર્બળ, નિરાશ, મજબૂર, બેજવાબદાર, નિર્મમ, અજ્ઞાની, સાધારણ સમજવાળા, લાચાર, આવા બધા મિથ્યાભિમાની, નાકાબિયાબ સાબિત થયેલા અમારા બાપા ક્યારેક અમને બેહદ આત્મબળ ધરાવતા, જ્ઞાની, હોશિયાર, ખબરદાર, જાગ્રત, પ્રેમાળ, પ્રખર આશાવાદી અને આત્મગૌરવ ધરાવતા માણસ લાગતા. તો આ નિબંધ અને એ પછીનો નિબંધ, બરાબર, શ્રાવણના થોડા માવઠા 2. હવે એમાં એમણે પોતાના શૈશવના સ્મરણો અને ખાસ તો શૈશવની રમતો, એ મેળાઓની વાત કરે છે. બુડણ પરી, મારા બચપણની પરીકથા, મારી નદી બુડણ પરી. અને શું કર્યું છે બાળપણમાં, ખાસ કરીને 11 વર્ષની ઉંમર સુધીમાં. પછી તો ગામ છૂટી ગયું છે, જુનાગઢ ભણવાનું થયું, પછી દ્વારકા ભણવા ગયા, પછી ગામ છૂટીને નોકરી લેવા લાગ્યા, તો જુદા જુદા નોકરી માટેના જુદા જુદા સ્થાનો, એ બધી વાત પછી છે. પણ 10-11 વર્ષની ઉંમરે જે ગામ, જે પરિવાર અને જે ભાવ જગત આખું પોતાની અંદર સાચવીને બેઠા છે, અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભાદરવી અમાસના મેળાની વાત પણ એ કરે. શ્રાવણનો અંતિમ દિવસ એટલે ભાદરવી અમાસનો તહેવાર. અને તે દિવસે બા એમ કે જે ટીલા કરવા, તો ટીલા કરવા જવું ગમતું નહોતું. હવે આ બ્રાહ્મણનો કોઈ પણ માણસ હોય, ટીલો અધિકાર છે બ્રાહ્મણને, તો શું રૂપિયો મળે છે, હાથ લાંબો કરી શકે છે, પણ એ નહોતું ગમતું. ત્યારે માં એમ કહેતી કે મેળો કરવા જવું છે ને, એટલે મેળો કરવા માટે પૈસાની જરૂર પડે, તો જો સવારે થોડાક ટીલા કરી આવે તો 2-4 રૂપિયા મળે તો મેળો કરી શકે. તો બાએ જે પૈસા આપ્યા હોય એ પૈસા તો પાછો જનક તો પાછા લઈને આવે છે. અને નાની બેન જે સાથે છે એ બેન એને માટે વસ્તુ લઈને આવે છે. તો મેળાના અનુભવની વાત કરી છે. અને ખાસ તો જે પ્રકૃતિ એમને ઘડ્યા છે, અમારું ઘડતર, જિસ્મ, જેહન અને જબાન. નિબંધ જ્યાંથી આરંભ પામે છે, તો જિસ્મ શરીર, ભાષા કઈ છે, જિસ્મ, જેહન એટલે દિમાગ, જબાન એટલે વાણી. પ્રકૃતિના રસાયણથી અમારી વાણી, ભાષા રસાયેલી છે. હવે આ નિબંધ, બીજો નિબંધ છે, એ નિબંધમાં પણ સતત આ સર્જકે પોતાના શૈશવના સ્મરણોને, અને ખાસ કરીને અષાઢ નહીં પણ શ્રાવણ સાથે જોડાયેલા સ્મરણોને એ આપણી સામે બહુ જ ભાવસભર વાણીમાં વ્યક્ત કર્યા છે. અહીંયા બાપા છે, પણ અહીંયા બાપા પેલા આગળના નિબંધ જેવા આકરા નથી. એની સામે આ સર્જકનું જે શૈશવ છે, જે બાળપણ છે, જે બચપણની જે લીલા છે, એ લીલા આપણને જરા વધારે રસ પમાડે એવી છે. ગરમ ઝાર અને કળથીના શાક, ગરમ ઝારના રોટલા અને કળથી. હવે આ કળથીનું શાક તો આજે કોણે જોયું હોય? કોણે આ જોયું? એટલે એનો સ્વાદ શું હોય, એનો રંગ શું હોય, એનો દેખાવ કેવો હોય. પણ એ હજી બપોરે જેવા છે ને, તરત બપોરે જેવા પછી પાછી જે પ્રવૃત્તિ શરૂ થાય છે. બાપા બપોર પછી ગામની ડોશીઓને શિવ કથાઓ ને એવી બધી કથાઓ કહેતા હોય, તો એમાંય તે આ ટોળીને બેસવાનું, નાનકડી બાળ ટોળીને. તો વિચાર થાય કે આ કોણ સાંભળતું હશે, અને ખરેખર આનો મર્મ સમજાતો હશે. તો બીજા નિબંધમાં સતત એમણે પોતાના શૈશવનું, અને એક ચિત્ર, એક ફોટોગ્રાફની વાત કરી છે, બહુ રસપ્રદ વાત છે. અને એ ફોટોગ્રાફમાં પોતે કેવી રીતે ઝીલાયેલા છે. એક ઝીણકો છોકરો, બેશક અમે જ છીએ, અમે એમ કહે છે. બચપણના અમૂલ્ય વસ્ત્ર પરિધાનની સ્મૃતિ ખાતર જ અમે આ ફોટો જતનપૂર્વક સાચવી રાખ્યો છે. તો એ ફોટો સાચવો છે એમ નહીં, પણ એક આખું ભાવ જગત પોતાની અંદર સાચવીને બેઠેલા આ સર્જક એમના આ નિબંધોમાં સ્મૃતિઓ રૂપે આપણી સામે ઉભર્યા છે. મને લાગે છે કે મારો સમય પૂરો થવા આવ્યો છે, અને આજે આપણે મનોહરભાઈને પણ બરાબર સાંભળવા છે. એટલે આ નિબંધો વિશેના સંકેતો મારે થોડાક, નિબંધોનો આસ્વાદ કરાવો હતો. વિવેચનની પરિપાટીમાંથી કોઈ વાત મારે મૂકવાની નહોતી, અને નથી જ મૂકી. પણ જો નિબંધને આપણે તપાસવો હોય, નિબંધને માણવો હોય, નિબંધને જાણવો હોય, તો નિબંધ કર્મને તપાસવું પડે. જેવી રીતે વાર્તામાં વાર્તા કળા તપાસવી જોઈએ, નાટકમાં નાટ્ય કળા તપાસવી જોઈએ, કવિતામાં કાવ્ય કળાના આપણે ચકાસણી કરતા હોઈએ છીએ, એમ નિબંધમાં નિબંધ કર્મને, નિબંધકારના નિબંધ કરને
ઓળખતા શીખવું જોઈએ. જો એ આપણને આવડી જાય તો આપણે નિબંધને બરાબર પામી શકીએ. આ સમગ્ર સંચય એક અનોખો નિબંધ સંગ્રહ છે. એનું ગદ્ય વિશિષ્ટ છે. આ સર્જક પાસે એક પોતાની ભાષા છે. દિગીશ મહેતા કહેતા હતા કે નિબંધ એટલે શૈલી, સ્ટાઇલ. તો આ જનક ત્રિવેદી શૈલી છે. આ શૈલીમાં બીજા કોઈ લખી ન શકે, અને લખવા જાય તો એ અનુકરણ કહેવાય. એમાં તમને સચ્ચાઈનો અનુભવ ન થાય. મને લાગે છે કે આટલી વાત કરીને હું અટકું. આજે આપણે મનોહરભાઈને પણ સાંભળવા છે, કારણ કે મનોહર ત્રિવેદી પણ ઘરવખરી સાથે આપણી ભાષામાં ઉપસ્થિત થયા જ છે. અને મનોહર ત્રિવેદી અને જનક ત્રિવેદીની એક વિશિષ્ટ જુગલબંધી છે. તો એ જુગલબંધીની વાત, એ યુતિની વાત આપણે આદરણીય મનોહરભાઈ પાસેથી સાંભળવી છે. આશા છે કે મારી વાત આપ સૌને ગમી હશે. મને બહુ મજા પડી છે, અને આ મજા માટે, મારી મજા માટે મારા વિભાગના મારા આદરણીય અધ્યક્ષ અને ભાઈ સમાન, ભાઈબંધ સમાન એવા મહેન્દ્રભાઈ, અને આ નિમિત્ત માટે જેને ઈજન આપ્યું છે એવા ભાઈ ધ્રુવ અને ઉડ્ડયન સામયિકનો હું આભાર માનીશ, મને આ વાત કરવાની તક આપી એ માટે. નમસ્તે. ધન્યવાદ વિપુલભાઈ. તમે શૈશવના સંસ્કારો અને કુટુંબ સંસ્કારોને આવરી લઈને ત્રણેય નિબંધોની વાત કરી, અને ભૂમિકા તમે એવી રીતે બનાવી આપી કે મનોહરભાઈ ને વચ્ચે તમે જોડી દીધા. નથી ઇન્વર્ટેડ કોમામાં છે. જનક ત્રિવેદી અને હું, એમ આપણે શીર્ષક રાખ્યું છે મનોહરભાઈ માટે. અને એમાં પણ મને અત્યારે હું વિચારતો હતો તો એક લય દેખાતો હતો ભાષાનો. ને એ જુગલબંધીની વાત તમે જે કરી છે એ આપણે મનોહરભાઈ પાસેથી સાંભળવી છે. મનોહરભાઈના નિબંધોના ચરિત્રો અને જનકભાઈના નિબંધોના ચરિત્રોને ભેગા કરીને આપણે અભ્યાસ કરીએ તો પણ આપણે રસ પડે. તો એવા મનોહરભાઈ જે જનકભાઈના સાથીદાર રહ્યા, અને બેયે સહિયારી એક નવલકથા લખી જેનું નામ નથી રાખ્યું. એના વિશે એ વિસ્તારથી આપણને વાત કરે, અને આપણને બહુ જ રસ છે એમની વાત. પ્રિય આદરણીય મનોહરભાઈ છે તમારી પાસે? તમે કહ્યું નથી, મેં કહ્યું નથી. મહેન્દ્ર, પુસ્તક મેળો ભાવનગર. આ ગણેશ સ્થાપનથી ઉડિયન ઈમેલ અને ભાવનગર ગુજરાતી વિભાગના ઉપક્રમે મારે જનક વિશે અને નરસિંહ વિશે થોડીક વાતો કરવી. જનક વિશે એક તો જનકને છાપું વાંચવાની ટેવ નથી, એ ઘરવખરીમાં છે. અને તેઓ નામના સંગ્રહમાં જનક નથી છે ને અહીં જ છે. આ અહીં જ છે, અહીંયા આપણા હૃદયમાં, ક્યાંય ગયો નથી. એ જનક વિશે વાતો કરવાનું તો એટલી બધી અપાર વાતો મારી પાસે પડી છે, ભંડાર. પણ આપણી પાસે જે સમયની મર્યાદા છે પણ મારે ચાલવાનું છે. આમ શ્રીફળ જેવું, શ્રીફળની અંદર ટોપલું મળે, શ્રીફળ ઉપરથી કડક હોય અને શ્રીફળ અંદરથી મીઠું હોય, પાણી એની અંદરથી જે માવો નીકળે તે પણ મીઠો હોય. દર વખતે એવું ન બને. શક્ય છે કે એ શ્રીફળ બગડી ગયેલું પણ હોય, ખોરું પણ હોય, એનું પાણી પણ મીઠું ન હોય.
જનક પાસેથી તમે કદી પણ આ શ્રીફળ મીઠું જ નીકળશે એવી અપેક્ષા ન રાખી શકો. એ ખોરું પણ નીકળી શકે. તમે એની પાસે અપેક્ષા રાખી હોય કે આ મારી હારે મીઠાશથી વર્તશે, ન પણ વર્તે. તમે સારા શબ્દોની અપેક્ષા રાખીને એની પાસે ગયા હો તો તમને ટોપરા જેવી ગાળ પણ મળે. આવા વિરોધાભાસથી ભરેલો આ જનક મને એક વાર લાઠા સાહેબે કીધું, કારણ કે અમે જે નથી નવલકથા સાથે લખી ને એટલે લાઠા સાહેબને એમ થયું, ફોન ઉપર મને પૂછ્યું કે આ જનક છે એ તમારો ભાઈ છે? મેં કીધું ના, અમારી વચ્ચે માત્ર ત્રિવેદી અટકની સામ્યતા છે. બાકી એ દક્ષિણ ધ્રુવ, હું દક્ષિણ ધ્રુવમાં છું, એ ઉત્તર ધ્રુવમાં છે. એ વામપંથી છે, હું દક્ષિણપંથી છું. આ સિવાય અમારી વચ્ચે આમ જો ગણીએ તો કદી કશી સામ્યતા છે નહીં. અમારું સામ્યપણું માત્ર શબ્દ છે. શબ્દના સદપણે અમે ભાઈઓ છીએ. કોઠી ગામનો નંદલાલ ગોરનો આ દીકરો, એનો જન્મ 10/6/44. મારો જન્મ 4/4/44. 2 મહિના, 2.25 મહિનાનો ફેર અમારી બે વચ્ચે. એ 2 મહિના મારાથી નાનો. એમના મોટાભાઈ અંબાશંકરભાઈ જસદણની અંદર શિક્ષક, બહુ સારું કમાયેલા નામ, પ્રેમ કમાયેલા વિદ્યાર્થીઓની 3 પેઢીઓને એને ભણાવી દીધી. એમનાથી નાના ભાઈ વિનુભાઈ એ ઢસા જંકશનના રેલવે સ્ટેશનમાં કોલોનીમાં રહે, એ TTE હતા. અને એના સંતાનો મારી પાસે ભણે હાઈસ્કૂલમાં. મને નાના ભાઈની જેમ ચાહે. એનું કારણ એ હતું, જનક થોડોક રિસાળ પણ ખરો. ક્યારેક વિનુભાઈને મળે ન મળે. વિનુભાઈએ દીકરાની જેમ એને સાચવેલો. પણ આ રીતનું ગોયું ક્યારે અણબનાવ થાય, ક્યારે એ પ્રેમથી એને ચાહતો હોય, આપણને ખબર ના પડે. એટલું બધું વિનુભાઈને ચાહે અંદરથી. જંકશનમાં એ આવ્યો સ્ટેશન માસ્ટર તરીકે. મારે 80-82 સુધી જનક સાથે કોઈ સંબંધ નહીં. 1-2 પત્રો અમે લખેલા. પછી વિનુભાઈએ મને વાત કરી કે મારો નાનો ભાઈ જનક છે, એ પણ વાર્તાઓ લખે છે. કુમારની અંદર સરોજ ત્રિવેદી ના નામે લઘુ કથાઓ આવે. મેં તો એ તો વાંચું છું. તો એ સરોજ ત્રિવેદી એની પત્ની, એના નામે આ લઘુ કથાઓ એ લખે છે. પછી બનવા જોગ એવું બન્યું કે એ અહીંના સ્ટેશન માસ્ટર તરીકે આવ્યું. સાંજની બેઠક અમારે જામે. સૌથી પહેલા મારે ઘેર આવ્યો, મને કે જનક ત્રિવેદી. મેં તો આવ દોસડા, હું તને જ સંભાળતો હતો. કેટલા બધા વખતે આપણે મળ્યા. તારો ભત્રીજો રમાકાંત મને ઓળખે, જગદીશ મને ઓળખે, અશોક મને ઓળખે, વિનુભાઈના સંતાનો મને ઓળખે. એ તો મારી પાસે ભણે. તો વિનુભાઈ છે એ સાપ્તાહિક હિન્દુસ્તાન અને ધર્મયુગની અંદર કવિતાઓ લખે. શૈલેન્દ્રના મિત્ર, એટલે કલાના બરાબર પારખું. મારા માટેનો પ્રેમ એટલા માટે કે હું જનક જેવો એમને લાગતો હોય છે. એ જનકની પૂર્તિ કદાચ મારામાં કરતા હતા. પછી તો રોજની સાંજની બેઠક અમારે ત્યાં જમવા માંડી. ક્યારેક એવું બને કે ફોન કરે લીલાને. હું ત્યાં બેઠો હોઉં, એની બાજુમાં જ બેઠો હોઉં. આ ભાઈ ફોન લગાડે, ભાભી આ લોભીઓ મને જમવાનું નહીં કે, હું સાંજનું વાળું તમારે ત્યાં કરવાનું છું. અને એવી રીતે એ જમવા આવે. એક વખત
એવું બન્યું, વિનુભાઈ ગાંધીગ્રામ સ્ટેશને ઉતરે અને એનો જે આરામ ગૃહ છે એમાં એવું જાય, સ્નાન પાણી કરે, નાહી ધોઈને બધું ભોજન બધું પતાવે. એમાં એક વખત એ પોતાનો કોટ છે ખીટકે ટીંગાડતા હતા અને હાથ એમનેમ રહી ગયો. એની પાછળ એનો જ એક મિત્ર ગાર્ડ, એ પણ ગાડી લઈને આવે. એ જોયું કે વિનુભાઈનો હાથ તો આમ રહી ગયો, એટલે એને પીઠમાં આમ હાથ થપથપાયો તો વિનુભાઈ સીધા એના હાથમાં આવ્યા, એટેક આવી ગયો. મેં તો એવું પણ સાંભળ્યું કે એ મિત્રને પણ એટેક આવી ગયો. શિયાળાની કડકડતી ઠંડીમાં અમે રાતના 3 વાગે વિનુભાઈને સ્મશાન લઈ ગયા. વિનુભાઈના સાથી કર્મચારીઓ હતા રેલવેના, મારી જેવા એના મિત્રો હતા. જનક પણ ત્યાં જ હતો એ વખતે. અંબાશંકરભાઈ અને એના પરિવારના સભ્યો પણ આવી ગયા. જનક બિલકુલ ચૂપ હતો, બધાની વચ્ચે હોવા છતાં સાવ એકલો. મેં એની પીઠ પર હાથ ફેરવ્યો અને એના બધા બંધ છૂટી ગયા. ચિતા ભણી હાથ કરી આંગળી ચીંધીને કીધું, મનોહર, આજે મેં બીજી વખત મારો બાપ ગુમાવ્યો. ત્યારે ખબર પડે કે આ જનક, ગાળો બોલનારો જનક, જનક, કોઈનું ખોટું સાચી ન લેનારો જનક, કોઈ મોડો કર્મચારી આવે ને એને એની રજા કાપી નાખનારો જનક, એ આટલો બધો પોચો, આટલો બધો હૃદયથી લાગણીશીલ પણ હોય. એના બહાદુરીના કિસ્સા તો કેટલા બધા અભળે ભર્યા છે. એક જ કિસ્સો કહું તમને. ખીજડીયા જંકશનમાં એ સ્ટેશન માસ્ટર તરીકે હતો અને એક પીએસઆઈ, રેલવેનો પીએસઆઈ કરન્સી લઈને આવ્યો પગારની. કરન્સી છે, કરન્સીની બેગ છે, એ પેલામાં મુકાઈ ગઈ અને પછી ચાવી છે જનકના ટેબલ ઉપર પછાડી. આ ચાવી અંદર કરન્સી મૂકી છે, સાચવવાની જવાબદારી તમારી, જે કંઈ થાય એ જવાબદારી તમારી. જનકે બિલકુલ નહીં. કરન્સી તમે લઈને આવ્યા છો, તમારે જ સંભાળવાની, અમે કોઈ સંભાળશું નહીં. પેલો કે સામે રિવોલ્વર તાકી. જેને કે આમ એના હાથ ઉપર કીધું, કાં છાતીમાં ધરબી છે તો આમ થેવડો હોય તો, નહીં તો તારી ફટાકડી હેઠે રાખ.
11મું પ્રકરણ છે. હું સહેજ ચમક્યો, મારી તરફ વૃદ્ધ સાંધાવાળો આવતો હતો. મેં બોલાવતો, પૂછ્યું એને ખાંસી ખાઈને, કોણ, ક્યાં રહેવા? રાજસ્થાન તરફથી આવું છું. સુરત જવું છે. એટલે એ તો થયા છે નહીં, 2 તો થયા છે નહીં. એમ કરો, આ પતરાના છાપલા હેઠે સુતારો, સવારે નીકળવું. ઓઢવા પાથરવાનું તો હશે ને પાછું. આ આખું રેલવેના એકાંતનું સાવ જે ફ્લેગ સ્ટેશન છે એની વાત, એ આખી ફ્લેગ સ્ટેશન વાળી વાત છે, એનું વર્ણન છે. એ મારી કલમે થયેલું, પણ મિત્રોને એવું લાગ્યું કે એ જનકભાઈએ લખ્યું છે. તો આવી રીતે આ નવલકથા લખાણી. 12મું પ્રકરણ છે એ મોટી પાંદેલી જયારે હતો ત્યારે લખાણું. 15 દિવસે લખાણું. 11 દિવસે 11 પ્રકરણો લખાણા. 12મું પ્રકરણ અને 13મું પ્રકરણ. 13મું પ્રકરણ તો 10 સુધીનું જ છે, અને એ મોટી પાંદેલીમાં 15 દિવસમાં અમે લખ્યું. ઘણા મિત્રો ત્યાં મળ્યા. મહેન્દ્ર જાવિયા છે, ને એ સિવાયના જે મિત્રો મનોજ છે એ જામજોધપુરમાં હતો, એ મળ્યો. કાદરી મુસલમાન હતો, પણ એની પાસેથી એનું જે મુસ્લિમ અંગેનું જે જ્ઞાન હતું એનો પણ લાભ અમને નથી માટે મળ્યો. ઉપલેટામાં જૈન અને અહમદ મકરાણી, ત્યાં અમે રોજ ક્યાંક ને ક્યાંક જઈએ, અને સાંજે કે રાત્રે બેઠા બેઠા આ પ્રકરણનું થોડી લીટીઓ લખીએ. બાકી તો એ રાંધે અને હું જમું, હું કપડા ધોઉં, એ સ્નાન કરે. આવું 15 દિવસ અમારી વચ્ચે ચાલ્યું. પછી ફેર કર્યા પછી મને કે હાલ હવે આપણે જઈએ. ક્યાં આપણે આપી નવલકથા? એ વખતે સમૂડી નવલકથા શબ્દ સૃષ્ટિમાં છપાતી. શબ્દ સૃષ્ટિના તંત્રી સંપાદક હતા સુમન શાહ. સુમનભાઈ પાસે જઈએ, અને યોગેશ જોશીની સમૂડી નવલકથા હવે પૂરી થવામાં છે. આપણી નવલકથા છાપશે. જોઈએ તો ખરા, આપણે શું જાય. અમે તો પ્રોફેસર કોલોની પહોંચ્યા સુમનભાઈ ત્યાં, ગુજરાત યુનિવર્સિટી. મને ઓળખતા હતા. જનક એના માટે થોડોક નવો હતો. મને કહે, મનોહર, તારા આપણે તો ભાવનગર ભેગા થયા હતા એક વખત, એટલે હું તમારાથી પરિચિત છું. તમારી કવિતા પણ વાંચું, તમારી વાર્તા પણ મેં વાંચી છે. જનકભાઈ થી તો અપરિચિત છું. અમે બંને મળીને એક નવલકથા લખી નથી. એ અમે તમને દેવા આવ્યા શબ્દ સૃષ્ટિ માટે. મને કે મારી પાસે 10 પડી લઘુ નવલ. મેં તો આ 11મી. તમે જુઓ, જો તમને અનુકૂળ પડે તો. અમે કઈ એમ છોડી એવા તો હતા નહીં. અત્યારે પાછી વાળ્યું ન ગમે તો એને બહુ જાવા માર્યા છટકવા માટે. અમે એને છટકવા દઈએ એમ નતા. રાખો તમે અહીં. અમે દઈને આવ્યા. જે રીતે તુલસીદાસજીએ મંદિરમાં રામચરિત માનસ લખીને મોકલ્યું, લખીને મંદિરમાં રાખ્યું, સાવ છેલ્લે નીચે રાખવામાં આવ્યું. આ તો લોકભાષામાં લખાયેલું. અમારું લોકભાષામાં લખાયેલી નથી. અને સવારે જયારે દરવાજા ખુલ્યા તો રામચરિત માનસ એમ કહેવાય છે સૌથી ઉપર હતું. એનો અર્થ એમ કે ભગવાન રામે રામચરિત માનસનો સ્વીકાર કર્યો છે. ભગવાન હનુમાનજી મહારાજે કૃપા કરી છે. એ જ રીતે આ 10 નવલકથા લઘુ નવલ સુમનભાઈ પાસે પડી હતી. અમારી 11મી હતી, પણ એ સૌથી ઉપર પાછી આવી. 8 મહિના પછી સુમનભાઈનો પત્ર આવ્યો કે પસંદગી સમિતિએ આ વાર્તાને મંજૂરી આપી છે, અને થોડા જ વખતમાં અમે શબ્દ સૃષ્ટિમાં નથીને શરૂ કરીએ છીએ. આ નથી છપાય એટલું જ નહીં, પણ પાર્શ્વ પ્રકાશનની અંદર એ છપાય પુસ્તક રૂપે એની વ્યવસ્થા અને એની જવાબદારી પણ સુમનભાઈ સંભાળી.
ને એ રીતે આ નરસિંહ નવલકથા અમારા હાથે સર્જાય એનો અમને આનંદ છે. પણ પછી તો એ લાલ વાવટાનો ધણી હતો, એના તરતોફાન તો એમાં જ ચાલે એમ હતા. અન્યાયની સામે પડકાર તો એ લાલ વાવટો હાથમાં લે તો ચાલે એવું હતું. એટલી બધી દાજ હતી એના માટે. કોઈ ગરીબ સાંધા વાળાની સાથે કોઈ અન્યાય કરે એ સહન ન કરી એના માટે એને સસ્પેન્ડ થવાનું પણ આવ્યું એના ભાગની અંદર. સસ્પેન્ડ થાવ, પગાર મારો જાય તો ભલે જાય, અન્યાય નહીં થવાનું. એટલે ધીમે ધીમે આ લલિત કલાથી એ ઉપરો ચાલવા માંડ્યો. બાવળ વાવનારની બીજી વાતોમાં એને આ લઘુકથાઓ એની અગાઉ લખાયેલી કલાત્મક વાર્તાઓ, કુમાર વગેરેમાં એની, ચાંદનીમાં એ બધામાં એની વાર્તાઓ આવેલી, એ બધી વાર્તાઓ તરફ એ ઉપેક્ષા સેવતો થઈ ગયો. હું તો દકાને કહીશ કે આ સંચાર નામની જે એની ડાયરી છે એ છપાવી જોઈએ, અને એ વાર્તાઓ પણ છપાવી જોઈએ. ઉત્કૃષ્ટ વાર્તાઓ છે. એ કુમારમાં મેં જોઈ, એ જનક નામે એ વખતે આવતી, અને એ બચુભાઈએ બહુ પ્રેમથી છાપે. બધી વાર્તાઓ પણ છપાવી જોઈએ. સંચાર નામની ડાયરી, આપણને એમ થાય કે આ માણસ ડાયરીની અંદર એ જે એને અનુભવો થયા છે, એ જંગલની અંદર સ્ટેશન ઉપર પીડ્યો પાછળ રહેતો હોય, કેટલા કટુ અનુભવ થાય, કેટલા રહસ્યમય અનુભવ થાય. એ ભાડે સ્ટેશનનો નહીં પણ વિસાવદરનો એ અનુભવ એ ડાયરીમાં, મને ડાયરી વંચાવી હતી એને. એમાં એક પ્રેત સૃષ્ટિનો અનુભવ થાય છે. એક છોકરી છે એ બાકડા પર સૂતો છે બહાર. જો એની હિંમત, સિંહની વસ્તીમાં સિંહ બહાર સુવે ને, સિંહની વચ્ચે રહેવાનું, તે સિંહ થઈને એ બાકડા પર સૂતો, અને એ સૂતો ને એની આંખ ખુલી ગઈ. જોયું તો એક સ્ત્રી, એક જુવાન સ્ત્રી, ઝાંઝર પગમાં પહેર્યા છે, સરસ મજાના વણજારા હોમની હોય એવી સ્ત્રી, અત્યંત સુંદર. એ આમ નીકળે છે અને થોડી વારમાં અવાજ આવે છે, ધુબાકો સંભળાય. આખી રાત જનક ઊંઘી શકતો, આ શું થયું? પછી એને સાંધાવાળાને પૂછ્યું કે આ આવી એક સ્ત્રી નીકળેલી. બે તો ઘણી વખત નીકળે, એ થાય છે, તમને ખબર નથી? એ અહીંના એક વાણિયાના છોકરાના બે જણા પ્રેમમાં હતા, બંને જણા કુવામાં ડૂબી મર્યા. આવું સંચાર નામનું એક એની જે ડાયરી છે એમાં નોંધ મળે. આવા કેટલાય અગોચર અનુભવો એને લખ્યા, એટલે એ કહી શકતો. આવા અનુભવો હતા ને એ કહી શકતો. આપણા વાર્તાકારો પાસે જાતીય આલેખનો સિવાય વાર્તામાં પડ્યું છે શું? શું લખે છે એ બધા? આવો આક્રોશ એની વાતમાં દેખાતો. સાલા છે મારી પાસે જે અનુભવ પડ્યો હોય એની મૂડી છે કોની પાસે? આવું અભિમાન કરવાનો એને અધિકાર. ક્યારેક એ પોતાની જ જાત ઉપર આપણે હસવું આવે એવું કરતો હોય. એના માપદંડો છે બદલાતા હતા ક્યારેક ક્યારેક. આપણને જો પરીક્ષા તરફથી, અકાદમી તરફથી પુરસ્કાર મળે ને તો એમ કે ચમચાગીરીનું કારણ. તમે બધા ચમચાઓ રહ્યા ને કે જો એને મળે તો ગાય બજાવીને એની જાહેરાત કરે, બેન્ડ વાજા વગડા, અને મિત્રોને યારોને લઈને જાય કે ચાલો મને આ પુરસ્કાર મળ્યો. મોરારી બાપુ એ મારા પુસ્તકોનું 1998માં 3 પુસ્તકોનું વિમોચન કર્યું અહીંયા ઢસામાં. તો એ મોરારીદાસ એમ જ સંબોધનમાં બોલે, બાપુ નો બોલે કે હું આ બધા બાવા. એ જ જનક મેં મોરારી બાપુને ઘર વખરી અર્પણ કર્યું ને તો એ બાવા.
પછી એને બાવળ વાવના ને બીજી વાતો ચલાળાના જીજ્યાના ગાદીપતિ બલકુ બાપુને અર્પણ કર્યું. મેં કીધું તું કરે એનો કઈ વાંધો એ તો હું તને ન ખબર પડે, વાતને ટાળી દે. આવો આજનક એની વાતો ઘણી છે, પણ હવે સમય પણ થયો છે. મહેન્દ્ર ને હું કહું કે જો સમય હોય તો છાપું વાંચવાની ટેવ નથી, એ નાનકડો નિબંધ. મોટાભાઈ હા મોટાભાઈ એને હજી 2 દિવસ છે ને એમાં ક્યાંક લઈ લઈએ વચ્ચે. સમય થઈ ગયો છે, 10:30 થઈ ગયા. સમય થઈ ગયો છે. અમે કાઢી રાખ્યો તો એ નિબંધ અમારી આગળ હતો, પણ મને એમ છે કે આપણે એને આગળના પેલામાં કરીએ. તમે સૌનો ખૂબ ખૂબ આભાર. ધર્મેન્દ્ર, મારો લોકો સાંભળે છે, મને એનો રાજીપો છે. પણ છે તો આ મને બીજો ખ્યાલ નથી આવતો. બધાનો ખૂબ ખૂબ આભાર. અને સંચાલકોનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર. આજે આપણે ત્રીજા મણકાનું સમાપન તરફ આપણે આગળ વધીએ. વિપુલભાઈ પુરોહિતે આજે જે નિબંધો વિશે વાત કરી એ પ્રમાણે વાંચન, જે પ્રમાણે નિબંધો વાંચન થયું છે એ પ્રમાણે ઘણા નવા પોઈન્ટો પણ જાણવા મળે, જેમ ગઈકાલે જ મેં વાત કરી એમ. અને મનોહર દાદા સાથે વાત કરી તો એમનો અગાઉ મને ખ્યાલ હતો કે એ પોતે શિક્ષક છે, એટલે આજે શિક્ષકની જેમ જનક ત્રિવેદીને આજે એક સારી રીતે આમ જાણ્યા છે અને ખૂબ મજા આવી. એમના સંસ્મરણો તો ઘણી પરિવાર પાસેથી જાણીએ છીએ, પણ એક મિત્ર પાસેના પણ એક અલભ્ય સંસ્મરણો હોય છે, આજે જાણવા મળ્યા. આજે ખૂબ આનંદ થયો. આજે સૌ મિત્રો જોડાયા, એ મિત્રોનો પણ આજે આભાર. આપણે આજ રીતે આપણે 2 મણકા છે જ આવતીકાલે અને પરમ દિવસ જોડાતા રહીશું. ખૂબ આનંદ થયો. આપ સૌનો આભાર.